ને આમ જો એટલી બધી કઈક વસ્તુ લાવ્યા છે તારી ગામ તો ગાઈસ બધી વસ્તુ પેકિંગ કરેલી છે એટલે આમ કેટલું તો ઓલું કરેલું છે એમ તો જોવો તમે જો આ બધું પેક કરેલું છે હાવ. ચાલો ગાઈસ મહેમાન આવે છે અશ્વિનભાઈ છે ને પાછળ લઈ ગયા મળીએ પછી બાય બાય એ બાય બાય વાહ ગાઈસ વાહ ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો મજામાં રહેવાના આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે ડાયરેક્ટ આપણે વિડીયો શરૂ કર્યો છે મહેમાનને લેવા જતા હોય એવા લંડનથી મહેમાન આવ્યા છે રત્નેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરે છે તો ના હું સેજલ ને ધનજી અને નેન્સી એટલા જણા જાય છે જલ્દી લંડન વાળા મહેમાન છે ને એને તેડો સેજલને લઈ જાય પડી સામાન ઘણો બધો લાવ્યો એમ કીધું ભારે કરી નુકસાન છે સામાન ઉપાડીને સોયત્રા નીકળી જાય ગાડી તો કાંઈ અમારે ફોર વ્હીલર અહીંયા પગે નહીં તો હવે જલ્દી જઈ રત્નેશ્વર મહાદેવના મંદિરે અને તમને બતાવી પણ દઉં મહેમાન જોવામાં કંઈક બતાવી દે તો કહેજો કોમેન્ટમાં આ જાઓ ફોર વ્હીલ પણ આટા મારે જોરાતી અહીંયા ગુફામાં કદાચ નહીં જ્યાં હોય જરા 2 જણા ના છે 3 જણા તો છે તો ચાલો ના જાઓ રત્નેશ્વર અને પછી તમને બતાવું જોયું ગાઈસ અમારે નેન્સી બેન ધનજી અને સેજલ જલ્દી ફટાફટ જાય છે કઈ બાજુ એવું છે વાહ નેન્સી બેન તમે કેમ આવ્યા કસરત કરવા કે હે સરસ ચાલો તો જલ્દી જઈ અને બતાવીએ તમને હવે રત્નેશ્વર એટલી દૂર છે લાટ છે નહીં એટલે અમે છે ને અડધા ઉપર હાલી ગયા બતાવી દો તમને આમ જો હવે તો એટલા દૂર છે ખાલી સરસ જલ્દી જઈ અને પછી તમને ના જઈએ એવો બતાવીએ એમ કહેતા નહીં કે તમારો હાથ કેમ ભાભો બોલે એમ બોલે પણ એમાં એમ છે કે ગળામાં ડક પડી જાય ઉધરેન શરદી એવું થઈ ગયું કે તે હાથ મારો ભારુકો થઈ ગયો એટલે કે બોલાય ઓછું એવું છે દેશી જુગાડ કરવું જો કાંઈક ઉકાળો પી જાવ તો ગમે એનો તો સારું થઈ જાય અમે લેમી પૂગી જાય રત્નેશ્વરની નજીક એટલે કે મહાદેવ ભોળાનાથનું મંદિર છે આ અને અહીં તો છે ને બેટા મારે પછી હજી તો દૂર છે હો દેખાડું આમ જુઓ મેં નેન્સી બેનને તેડેલા હે કે એટલે નેન્સી બેનના પુપડા નીકળી ગયા ડૂકી જતી મેં તેડ્યા કા હવે ઉતરી જાઉં કબૂતર મસ્ત ધનજી સપડો લેતા બેનનો આમ જો ફેમિલી કબૂતર કેમ છે આ ઉડતે ને આમ જો તો ખરા આવ નજીક પૂગી જતો હોય ને અહીંયા તો અશ્વિનભાઈ આટા મારે છે પછી અહીંયા 2 ભાઈ અહીંયા છે ફોર વ્હીલ જોઈ શકતા છે ગાઈસ તો મી તો નીકળી જશે કે લે નેન્સી લીલે તારો ઠેલો પડી ગયો જો નેન્સી બાઇક પડી એટલે શું કહેવાય બસ કહેવાય કે નેન્સી શું કહેવાય એવું છે રમકડું ભારે આ ઠેલા મેલી છે ને ગાઈસ ઓય બાપા હાથ કપાઈ નો થારું અને સેજલ ને ધનજી જોલા આપણે છે પૂગી જઈએ 2 બાસ કરીને જઈ જોઈએ ને પોરો ખાઈ લીધો જો આપણે પૂગી જશે ઘરે અને મહેમાન જ્યાં મેલડીમાં મંદિરે દર્શન કરવા 3 જણા અશ્વિનભાઈ છોકરો અને અશ્વિનભાઈના ભાઈ અને આ બધી વસ્તુ એક આ વસ્તુ છે એક આ છે ઓત તારીખી હાલમાં તો ગઈ ખાવી આપણે દુનિયા ને કેટલું લાવ્યા એ કહું કે સ્ટાઈલી એમ કેટલું કેટલી ટિકિટ દીધી ઓહો ખાલી છેટલી નહીં લંડન થી તો વાત અલગ છે આઈલી ઉપાડીને અમે કેટલું લેવા યા અમારું કાઈ નહીં લે વાહ રે વાહ પણ કાંઈ વાંધો નહીં આવે છે ને તમને બધાને મતલબમાં બતાવી પણ હવે પેલા મહેમાન મંદિરે જ્યાં છે દર્શન કરીને આવે ને પછી પાણી સા કપમાં પાવાની છે ગાઈસ મહેમાનને પછી જગ કે કપ ચટણી ખવડાવવાની છે વાહ સરસ લો તેલ ગરમ કરી નાખશે ને સરસ લો કાંઈ વાંધો નહીં ચટણી બનાવી નાખીએ ને મહેમાન આવે અપડેટ આપી ગયા જવાની મારા વાલા મહેમાન હજી ઘરે નથી પૂગ્યા અને અહીંયા ખાટલો એક બેન ત્યાં ખોડીસી બે છે ખાટલે બે છે મસ્ત તૈયાર કરી દીધું એને એ જમરખોડીના કાતરીના સાંઈ કાતરી કહેવાય ને કા મહેમાન આવે તેવા અહીંયા બેહાડવાના એમ અહીંયા અંદર છે કે ગરમી થાય એટલે બહાર રાખવાના ઝાડવાના સાંઈ બેસી કે તો મહેમાનને ઠંડુ વાતાવરણ લાગે અને અંદર રહી કે આની અંદર હોય ને તો આમ મતલબમાં ગરમ ઉફાવતું હોય કતરા થાય ને ભાઈ તો આમ ખોળવા મળ્યો એવું છે તું બોલે ને એથી વધારે નેન્સી બોલે એટલે કાંઈ સમજાણું નથી અને ગાઈસ મારા વાલા મહેમાન હજી આવ્યા નથી આ ખાટલે તડકો આવી ગયો મહેમાન હજી નથી આવ્યા મંદિરે બેસી જાય છે તો હું બોલાવવા જાઉં મારા સોયત્રા નીકળી જાય ખાધું નથી પીધું નથી તો મેં કીધું બોલાઈ જાઉં નકર ભૂખા કેટલી વાર રહેવું કે જાઓ જલ્દી બોલાવવા હો તો ખરા ગાઈસ વિનુષભાઈની દુકાને બેઠા બોલો એમની નાની એવી કેબિનમાં 4 જણા બેસી ગયા 5 તારીખે એટલે છે ને મહેમાનને બોલાવી આવ્યું વિનુષભાઈની દુકાને લઈ અને મહેમાન ધીમે ધીમે પાછળ હલાવતા છે દેખાતા હોય તો તમને બાકી હું જાઉં છું ઘરે મહેમાનને પાણી દેવા એકલું પરાણે જાય હું છે ને ત્યાં ગળી જાઉં ખબર છે હું આ જમરૂખડીમાં ગળી ગયો મહેમાન ઓલા પણ બેઠા
ને હું આ જમરૂખડીમાં ગયો છું, જમરૂખ જડે ને તો ગોતવા. અહીંયા જો ને એમ તો બિયા છે, અહીંયા બિયા છે પણ કાસા છે યાર. પાકેલા જડે ને તો દેખાડું. બિયા અહીંયા છે પણ આમાં એક વન પેક છે આવડવા, આ કાસું છે. જડે તો ગોતવાલો ગાઈસ. સા આવી ગઈ છે. ઈ ની લાવ્યો ને એને પાઈ એમાં ને એમાં જોઈ. મહેમાન સા પીવે, મને મારું બેટું કોઈ દેતો નહીં, હું પાણી પીવું. એમ નહીં, એને મહેમાનને ઓલા પાઈ દે, અમને પાણી એમાં. હા ઓય બોલો સાંભળતા ને કહીશ, પાણી પી લઈએ. હાલો ફેમિલી, જમવાનું બની ગયું છે ને હવે આપણે મહેમાનને બેહાડવાનું છે જમવા. મહેમાન અથાવત કન્ટિન્યુ બહાર વાતો કરે છે અને હું અંદર છું. હવે જમવા બેહાડી દઈએ. ચાલો ગાઈસ, તો મહેમાન જવાના છે અને ધીમે ધીમે નીકળશે. અને હું શકે હું જાઉં છું મેકવા, એવું છે. અને મહેમાન ભાગ્યા છે તો એને મેચ જવું સોડે સુધી, એટલે કે ચોક્કસ સ્ટેટ સુધી તો નહીં જાય, મને મજા નથી ને એટલે. કેમેરામાં ગળી જાવ, કેમેરા યા યા મારા પપ્પા હતા કે એટલે બાય બાય એમ કહેતો. હા હા હા, તમે વિડીયોમાં આવશો ભાઈ. હાલો ગાઈસ, તો હવે હાલો અશ્વિનભાઈ, લે અશ્વિનભાઈ તો બોલતા ને આવડે. તમારા ભાઈ તમારું નામ શું છે? રોહિતભાઈ, પછી ચિરાગભાઈ અશ્વિનભાઈનો છોકરો, અને આ અશ્વિનભાઈ. હવે છે ને બધા વાગ્યા અને લગભગ હજી એક વખત પાછા આવશે એમ કે. ચાલો ગાઈસ, મહેમાન આવે છે. અશ્વિનભાઈ છે ને પાછળ લઈ ગયા. મળીએ પછી, બાય બાય. એ બાય બાય. વાહ ગાઈસ વાહ. ચાલો તો દરિયા કાંઠે ઠેઠ ત્રચેશ્વર મહાદેવનું મંદિર છે ને, નારાગઢ મહેમાન જાય છે, પછી નાલી ફરવી લઈને જાય. એટલું આગું છે તો ગાઈસ, અહીંયા ફરવી છે. ચાલો અશ્વિનભાઈ, બાય બાય. ફેમિલી, મહેમાન વી જાય ને હું વી આવ્યો ઘરે. ઘરે વી આવ્યો ને મહેમાન જો આવેલા તમને બતાવું. સો અશ્વિનભાઈ પાસે પહેલાં ઠેલો હતો, અશ્વિનભાઈ પાસે નથી. અશ્વિનભાઈના છોકરાએ લઈ લીધેલો છે અને અશ્વિનભાઈ ખાલી છે અને ભાઈ ખાલી છે. એના ભાઈ પાસે એક છે ઠેલી અને અશ્વિનભાઈના છોકરા પાસે ઠેલી છે. નામ ભૂલી ગયું મને, એના બદલ સોરી. અને શું વસ્તુ આવેલ છે, શું ગિફ્ટ આવેલ છે એ તમને બતાવીએ. ચાલો. તો ફેમિલી, લંડનના મહેમાન આવેલા હતા, વ્યાજ જશે અને આમ જો એટલી બધી કંઈક વસ્તુ લાવ્યા છે. તારી ગામ તો ગાઈસ અને આવી રીતના કંઈક તો દેખી જઈશું તમને બધા દેખાડી. દેખાડવાની બધા ગુતવા છે છે બધું પેક કરેલું છે, પેકિંગ જ છે બધું. એટલે અત્યારે આપણે આપ આમ જો અહીં લીલી અહીં એમ કરે ખાલી. તો આમાં જો કંઈક છે, હા પછી જો એક આમાં કંઈક છે, હા જો આવું છે બધું. પછી આમાં કંઈક છે, હા એમાં તો મારું નામ છે ગાઈસ. જો ગાઈસ કન્ટિન્યુ કેમ પણ. પછી એક આ છે, પછી એક આનું છે, એ તમને છે ને પછી કહેશું. તો આ છે, પછી હજી આમાં કંઈક છે ખરું, આયેથી પેક કરેલું છે. પછી આ તો શર્ટ છે, એ તો તમને દેખાડું. પછી આમાંથી તો કંઈક પેક કરેલું છે. આયે પેકિંગ છે, આયે પેકિંગ છે. ને બધું બધી વસ્તુ પેકિંગ કરેલી છે. એટલે આમ કેટલું તો ઓલું કરેલું છે. એમ તો જુઓ તમે, જો આ બધું પેક કરેલું છે હાવ. તો આ છે ને આપણે ખોલશું, પણ આના પછીનો વિડીયો આવી છે ને એમાં આપણને આમાં હું લંડનથી આવેલું છે ને એ તમને દેખાડવાનું છે. તો એ વિડીયોથી ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. પણ અત્યારે જો આપણે સમય નથી એટલો બધો, એટલે જો તમને આમ દેખાડી હતી ટાઈમ નથી એટલે. આમાં તો ચોકલેટો છે તમને દેખાતી છે. અહીંયા જો ને જોવાનું ખાનું છે એટલે. ઉભા રે એ વાત તરીકે ઉભી રહે ગઈ. આ શું છે કે લોલીપોપ છે, પણ આ થેલીમાં તે કાઢ્યું ને એ પાસે એમાં થેલીમાં નાખી દે. એ અશ્વિનભાઈ ના ભાણીબેન મેકલાલ છે. આવડું આ વસ્તુ બધું છે કે આ થેલીમાં નીકળ્યું ને એવડું એટલે એ અલગ રાખે એમ. પછી ઓકે ઘણું બધું છે અને ઘણું બધું બતાવવાનું પણ તમને છે. હાલો તો થેલી પાછું ભરી લઈને પછી બતાવી દઈશ. આ છે ને આ થેલી પાછી ભરી લીધી. હવે આ થેલો ખોલી. હાલો, આ લોલીપોપ તો તોડી લીધો છે જોવા માટે. તમે ક્લિયર હતા ને જોવો ગઈ. વાવ, કેટલા નીકળ્યા. થાકી ગયા પાછા. વસ્તુ કંઈક છે ખરી, નાની છે, પેકિંગ છે એટલે તોડવામાં નહીં આવે. પછી આ તો થેલી બરફ નાખવાનું એવું લાગે. આ થેલી છે, આમાંથી કંઈક પેકિંગ કરેલું છે. આ બહુ ખતરનાક વસ્તુ છે. આ પાવર ખ્યાલ છે. ડીજે નો હોય એવું. ડીજે છે, પેકિંગ છે આમાં ભાઈ. ટોપીમાં નીકળો, પંખો નીકળો અને રંજી થઈ દો. હાલો ગાઈસ, હાલો પાછું ભરી લેવા આમાં બધું.
આ છે બરફ નાખવાની થેલી જો હજી આમાં કાંઈક રહી તો ગયેલું છે હજી શું છે આ? થેલી છે થેલી થેલીમાં થેલી હા સરસ આવા ઈ છે ને આ છોકરા સુધી અહીં લઈને થોડું કામ તેમ થઈ જાય છે બધા ખોટું લગાડવાનું નહીં કોઈને કા હા હાલો તો બધું આ પાછું જે કાઢ્યું ની પાછું કાઢવા ભરવા મળે મોકલાવેલું છે 2-3 જણ મોકલાવેલું છે બધું ચાલો તો પાછા ભલે પછી જોઈએ ફેમિલી આજે હોય ક્યાંક તોડી છોકરાને કાંઈક તો ખવડાવવું કે નહીં આજમાં તોડો ભાઈ તોડશે નોય નહીં ભાઈ તોડશે કા નહીં એવું છે હાલો એક એક લઈ લો લઈને ભરો એક કિઝલ ને દીધે ચાલો ફેમિલી તો આમાં બધું તો જો આ સ્પેશિયલ મારી છે કીધું છે અશ્વિનભાઈએ એના છોકરીને મોકલેલી છે ગમે તે ત્યાં ખરું આમાં હું હોય ખબર નથી આપણે કાલમાં ફળકી આમાંથી કંઈક છે ખરું કાજલ માટે મેકલો એમ કહેતા હા ને હા કાજલ ઈટા છે આમાંથી કંઈક છે કાજલ માટે આ એ બહુ ખતરનાક છે પણ આમ જો આના પછીનો બ્લોક આવે ને એમાં ખાસ જોજો ભૂલતા નહીં વિગતવાર આવી જાય વ્યવસ્થિત કા આમાંથી કંઈક છે ખરું ઘણું બધું નીકળ્યું છે અને એમાં કંઈક છે આ છોકરાઓને રમકડા છે પછી આ તો અમે છે ને સ્પેશિયલ બિયારણ મગાવેલું હતું હવે એનું બિયારણ છે ને એ કાલમાં કહીશું આ બિયારણ છે આ એમને લંડનનું બિયારણ હા લંડન પોર્ટુગલનું બિયારણ બોલ પોર્ટુગલનું બોક્સ શું પોર્ટુગલનું બિયારણ છે ને આ અમને ઢીંગલાન ટીકલાન દીકડા તારે ને રમવાનું લે આયુ બા કેવું લેજો લે દાંત કાઢો હતી કેવું લાગ કેતા ખબર હતી તને નહીં આવડે શીખવું પડશે હવે આ શું છે આમાં શું છે હવે જો આમાં કે ઘર જેવું આમાં નાખવાના ઓલા કુકડા લે કાલમાં બધું વ્યવસ્થિત બતાવવાનું છે કાઈ સંજી આ ફેમિલીને બધાયને લાગશે થોડીક વાર પણ આવશે મજા કેવા કાલે નેક્સ્ટ બ્લોકમાં તો હે ને એટલે આપણે આજમાં કઈ તોડવાની નથી કાલમાં બધું તોડવાનું છે ને કાલમાં તોડી હું વસ્તુ છે કોના માટે છે એ તમને બધું દેખાડવાનું છે સરસ લ્યો હવે કઈ કહેવાનું બાકી હજી આમાં શું છે હા એટલે બધું તો રહી ગયું એટલે વાવ લે તે હાલવા નહીં મળતી હા આમાં કપડા છે સાહેબ એવું છે સરસ તો કપડા એ બધું કાલે દેખાડી દઉં કામ હાલો ગાઈસ હવે થોડું જાદુ તમને કાલમાં જોવા મળશે થોડું જાદુ નહીં વોલ સ્વાલ વસ્તુ લંડનથી જે વસ્તુ આવી ને બધી કાલે જોવા મળી જવાની છે કેમ કે આજમાં આપણે એક ચોકલેટનું પડીકું તળ્યું છે તો એ નહીં જોવા મળે કેમ કે એ તો ખાઈ જાઉં કાલે થયા હતા અને લે તને પેરું થતું હોય તો પિતાર પહેરી લેજો આપણે વિડીયો બનાવી દે ડ્રેસ તો પહેરાય હો સાંભળો ને તારા નખ લઈ લે ધનજીમાં અને સની ફેમિલી હાથ બેહવા મળ્યું યાર ઉતરે ખાઈ કરીને હાથ બેહવા મળ્યું પારકો હાથ થઈ ગયો કાંઈ વાત નહીં પાણી પી લઉં ઘણી બધી વસ્તુ લાવ્યા અમને દીધું ને એને કરતા ભગવાન તમને અનેક દે એવા આશીર્વાદ છે તમને બધાને ને એટલું બધું કઈ મોકલાવતા નથી થેન્ક યુ હે થેન્ક યુ તો કે એટલે દીધું એના માટે તમને બધાને થેન્ક યુ લે સબસ્ક્રાઇબ કરો ને તો ભાઈ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો એમ એમાં નેન્સી બેનનું કેવું છે અને ખરેખર અમને દીધું ને એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે ભાઈ અને જિંદગીમાં જાજામાં જાજી પ્રગતિ કરો જાજામ ફૂલ આગળ વધો એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના દરરોજના માટે અમને સપોર્ટ કરે એને ભગવાન હંમેશા માટે સપોર્ટ કરશે એવાયથી દિલથી આશીર્વાદ અને ઘણી બધી વસ્તુ લાવ્યા છે પણ હવે આ નેક્સ્ટ બ્લોગમાં બતાડીશું શું વસ્તુ છે શું નહીં એમ ઘણું છે અલગ કેટલી પ્રકારની વસ્તુ મેં તમને બધા ખોખા બતાડ્યા છે આ બધા ખોખા પેક જ છે એમ જોઉં ઘણા બધા ખોખા છે ને ઘણા બધા પેક છે આજમાં ખાલી આપણે કાંઈ ખોલ્યું નથી એનું કારણ છે કે હાથ પડી ગઈ છે બે દોવાનો સમય થઈ ગયેલો છે કેવલભાઈ હું જાગી જતો જે તમારા બા ચોકલેટ ખવડાવે એટલે જાગે છે એટલે કે રમે છે નકર હવે એ ખવડાવશે તો અહીંયા તમે જોઈ શકતા છો ઘણું બધી વસ્તુ છે એ તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળી જાય આજનો બ્લોગ કરી દેવાનો છે પૂરો મળશે મસ્તીના નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય કોમેન્ટમાં કહી દેજો